લોહિયાળ માંગની સાથે। તો અમરેલીમાં ભાજપ ઉમેદવાર બદલવાની માંગ લોહિયાળ બની ગઈ છે। ભાજપે અમરેલીમાં ભરત સુતરિયાને ટિકિટ આપી છે અને હવે આ ઉમેદવારને બદલવાની માંગ ઉઠી છે। જો કે આ માંગ હવે લોહિયાળ બની છે। અમરેલીમાં પહેલા ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠક મળી, જ્યાં 200થી વધુ કાર્યકરોએ નેતાઓને ઘેરી દીધા અને બાદમાં ઉમેદવાર બદલવાની માંગ કરી। જો કે બેઠક બાદ ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી થઈ। ઉમેદવાર બદલવાની રજૂઆત કરનાર કાર્યકર પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે। ભાજપ કાર્યકર હિરેન વિરડિયા પર થયો હુમલો। આ તરફ કાર્યકરોને શાંત કરવા સાંસદ નારણ કાછડિયા પણ પહોંચ્યા હતા, જ્યાં સાંસદ કાછડિયા અને કાર્યકરો વચ્ચે પણ ઝપાઝપી થઈ ગઈ। તો કાર્યવાહીમાં મોડું થતા કાછડિયાએ પોલીસને પણ ધમકાવી હતી, જ્યારે બંને જૂથના ઘાયલ કાર્યકરો સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં સિવિલમાં બંને જૂથના કાર્યકરો આગેવાનોનો જમાવડો થયો। ભાજપમાં ઉમેદવાર બદલવાની માંગ હવે વધુ ઉગ્ર બની છે। અગાઉ સાબરકાંઠા, રાજકોટ, વડોદરા, જૂનાગઢમાં પણ ભાજપ ઉમેદવાર બદલવાની માંગ ઉઠી હતી। તો બીજી તરફ અમરેલીમાં ભાજપ ઉમેદવાર બદલવાની માંગ, જેમાં રજૂઆત કરનાર ભાજપ કાર્યકર હિરેન વિરડિયાના બે નિવેદનો સામે આવ્યા છે। સંઘાણીના નિવાસસ્થાને મળેલી બેઠક બાદ રજૂઆત કરનાર આ કાર્યકરે શું કહ્યું અને બાદમાં હુમલા બાદ તેનું નિવેદન શું હતું, સાંભળીએ। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા હતા અને અમે રજૂઆત કરી કે અમારા જિલ્લામાં નબળો ઉમેદવાર નહીં ચલાવી લે, અને ભૂપેન્દ્રસિંહ અમને બાંયધરી આપી છે કે અમે તમારી વાત ઉપર લગીને પહોંચાડશું। કૌશિક વેકરિયાની વિરોધમાં કેમ નિવેદન આપશો એમ કરીને સીધા હથિયાર વડે હુમલો કરી દીધો અને મને પકડીને ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી। હું અહીંયાથી મહા મુશ્કેલીએ નીકળો અને મને બે ચાર ઘા માર્યા। શું હથિયાર હતા? એના હાથમાં કંઈક હતું અને મારો ગળામાં ચેન હતો, તમે સીસીટીવી કેમેરામાં જોઈ લીધો, અને મારો ફોન લઈ ગયા છે અને મારો ચેન લઈ ગયા। કેટલા જણા હતા? 4 જણા હતા। એક્ઝેક્ટ કઈ જગ્યાએ? સંદીપ માંગરોળિયા હતો, હા, જે બેંકમાં નોકરી કરે છે, હા, અને એની એ કોઈ કરણ કરીને હતો, હા, ચેતન હતો, હા, ચેતન બોદર, હા, અને એક જણાને નહોતો ઓળખતો, એની હારે ટોટલ 4 જણા હતા। તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો અમરેલીમાં ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા જ રહેશે। અમરેલીમાં ભાજપ ઉમેદવારની માંગ અંગે મોટું નિવેદન। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું માંગ અંગે સૌથી મોટું નિવેદન। કોઈ વિરોધ કે કોઈ રોષ નથી। સુતરિયા 5 લાખ મતથી વિજય થશે। રાજુલામાં ભાજપના યોજાયેલ એક કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહે આ વાત કરી છે। કોઈ રોષ નથી, કોઈ તાળું લાગ્યું નથી। તમે આ દ્રશ્ય જાતે જોયું છે। આ દ્રશ્ય જોઈને એવું માનવામાં ના આવે કે કોઈ કાર્યાલયને તાળા વાગે। આ બેઠક પણ અમે ભરતભાઈ સુતરિયાને 5 લાખથી વધારે મતથી જીતાડવાનો નિર્ધાર કર્યો। ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જ રહેશે। તો ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જ રહેશે, આ વાત કરવામાં આવી રહી છે। અમરેલીમાં ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા જ રહેશે। કોઈ વિરોધ કે કોઈ રોષ નથી તેવું ભૂપેન્દ્રસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે। ભાજપ ઉમેદવારની જે માંગ અંગે ચર્ચા થઈ રહી હતી તે અંગે મોટું નિવેદન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું છે, અને એટલું જ નહીં પરંતુ તે જંગી મતથી વિજયી થશે તેવું પણ તેઓ કહી રહ્યા છે। સાથે પણ કહી રહ્યા છે કે કોઈ વિરોધ કે કોઈ રોષ નથી। સુતરિયા 5 લાખ મતથી વિજયી થશે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીમાં ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા જ રહેશે। અમરેલીમાં ભાજપ ઉમેદવારની માંગ અંગે મોટું નિવેદન। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું કહેવું છે કે કોઈ વિરોધ નથી, કોઈ રોષ પણ નથી। સુતરિયા 5 લાખ મતથી વિજયી થશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો રાજન ગઢિયા લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। રાજન, જે પ્રકારથી લોહિયાળ જંગ જે ખેલાઈ રહ્યો છે, ઉગ્ર વિરોધ પણ થઈ રહ્યો છે, શું અપડેટ્સ છે આપની પાસે હાલની?
લુબના, આમ તો જોવા જઈએ તો અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનું નામ જાહેર થયું ત્યારબાદથી જ સોશિયલ મીડિયામાં ધીમે ધીમે એનો વિરોધ શરૂ થયો હતો, પરંતુ ગઈકાલે જે સમગ્ર દિવસ દરમિયાન જે ઘટનાક્રમ થયો તે અત્યંત ભાજપ માટે અત્યંત શરમજનક કહી શકાય, કારણ કે સાંજે 5 વાગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એવું કહે છે કે કોઈ જ રોષ નથી, કોઈ વિરોધ નથી અને ભરત સુતરિયા 5 લાખ મતોથી જીતશે, પરંતુ ત્યારબાદ 5 વાગે આ નિવેદન આવે છે. 10 વાગે રાત્રે લગભગ 150 થી 200 ભાજપના કાર્યકરો દિલીપ સંઘાણીના નિવાસ સ્થાને કે જ્યાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું ભોજન સમારંભ હતો ત્યાં આવે છે, ત્યાં ભૂપેન્દ્રસિંહ બાપુને રજૂઆત કરે છે અને ત્યારબાદ 2 કલાક બાદ ભાજપના જ 2 જૂથ છે આ સામે આવી જાય છે. જે મુખ્ય રજૂઆત કરતા વ્યક્તિ હતો હિરેન વિરડિયા, જેમણે 10 વાગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી છે, 12 વાગે તેમના પર હુમલો થાય છે અને લગભગ 2-2.5 વાગ્યા સુધી રાત્રે ભાજપના જ 2 જૂથનો જમાવડો સિવિલ હોસ્પિટલ પાસે રહે છે. એટલે એક રીતે કહી શકાય કે સાબરકાંઠામાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ હવે અમરેલીમાં નિર્માણ થઈ રહી છે, કારણ કે ભાજપમાં અથવા તો બીજી કોઈ પણ પાર્ટીમાં આ પ્રકારે 2 જૂથોએ લોહિયાળ મારામારી કરી હોય તેવી ઘટના કદાચ અમરેલી જિલ્લામાં ક્યારેય નથી બની અને હજુ આ વિરોધ છે એ ઉગ્ર બને તેવા પણ સંકેતો જોવા મળી રહ્યા છે. લુબના, સાથે જે પ્રકારથી ઉગ્ર વિરોધ છે તે હજુ પણ વધે તેવી શક્યતા છે અને આ તમામની વચ્ચે શું કરવામાં આવી રહ્યું છે કે વિરોધ છે તે શમી જાય? રાજન, લુબના, અત્યારે જે રીતે ગઈકાલે લોહિયાળ મારામારી થઈ ત્યારબાદ નારણ કાછડિયા સાંસદ છે લગભગ રાત્રે 2:30 વાગ્યા સુધી અમરેલી સિવિલ હોસ્પિટલે હતા. હિરેન વિરડિયા અને સામે પક્ષે સંદીપ માંગરોળિયા બંને ભાજપના કાર્યકરો છે. હિરેન વિરડિયાએ ભાજપના કાર્યકર તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી હતી, ત્યારબાદ તેમના પર હુમલો થયો એટલે સાંસદ નારણ કાછડિયા પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. બીજી તરફ જે સંદીપ માંગરોળિયા છે તે ભાજપ અમરેલી નગરપાલિકાના ભાજપના સદસ્ય છે, એટલે બંને ભાજપના જ કાર્યકરો છે અને બંને લોકોએ નિવેદનો જે રીતે આપ્યા છે. સંદીપ માંગરોળિયાનું કહેવું છે કે આ કોઈ રાજકીય વાત નથી, પૈસાની લેતી દેતી મામલે આ સમગ્ર મારામારીની ઘટના બની છે. તો બીજી તરફ હિરેન વિરડિયા છે તેમણે એવો આક્ષેપ કર્યો છે કે મેં જે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી ઉમેદવાર બદલવા બાબત તેને મુદ્દે મારા પર હુમલો થયો છે. પરંતુ જોવા જઈએ તો રાત્રે 2:30 વાગ્યા સુધી આ ડ્રામા ચાલ્યો, ત્યારબાદ તમામ લોકો ત્યાંથી નીકળી ગયા હતા અને હજુ સુધી આ મામલે કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. એટલે એવું લાગી રહ્યું છે કે આ તમામ પ્રકરણને ભાજપ છે એ ભીનું સંકેલી લેવા માંગે છે, કારણ કે પોતાની જ પાર્ટીની આબરૂ આમાં ખરડાઈ રહી છે. લુબના, બિલકુલ રાજન, પૈસાની લેતી દેતીની વાત પણ કરવામાં આવી રહી છે, સાથે ઉમેદવાર બદલવાની પણ માંગ કરવામાં આવી રહી છે. શું સત્યતા સામે આવી રહી છે ખરેખરમાં મામલાને લઈને? રાજન, સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે, અમરેલી જિલ્લામાં મીડિયા જોઈ રહ્યું છે તે મુજબ જોવા જઈએ તો આ સમગ્ર મામલો છે પૈસાની લેતી દેતીનો હોય તેવું લાગતું નથી, કારણ કે ગઈકાલ સવારથી જ આ પ્રકારની ગતિવિધિઓ શરૂ થઈ હતી. સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતીએ જે બતાવ્યું હતું કે ધારી તાલુકાના કેટલાક ગામોમાં ઉમેદવારોની માંગ કરતા પોસ્ટરો લાગ્યા છે, ત્યાંથી શરૂ થયેલો આ ઘટનાક્રમ રાતે મારામારી સુધી પહોંચી ગયો હતો. એટલે જે રીતે સોશિયલ મીડિયામાં ચાલતો જંગ હતો એ પોસ્ટર સુધી આવ્યો, પોસ્ટર પરથી હવે મારામારી સુધી આવ્યો છે અને જે રીતે 2 જૂથ સામે આવ્યા છે તેનાથી લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લાના નેતાઓ વચ્ચે પણ તિરાડ છે, જૂથબંધી છે. કેટલાક લોકો આ ઉમેદવારથી નારાજ છે અને તેનું જ આ પરિણામ છે. પરંતુ જે રીતે ગઈકાલે મારામારીનો બનાવ બન્યો છે તે જોતા લાગી રહ્યું છે કે આ મામલો અહીં શાંત થવાનો નથી. લુબના, બિલકુલ રાજન, ઉમેદવાર બદલવાની પણ માંગ છે તે સતત થઈ રહી છે અને એક નહીં ઘણી બધી જગ્યાએથી થઈ રહી છે, પરંતુ આ પર્ટિક્યુલર જગ્યાની જો વાત કરવામાં આવે, શું લાગી રહ્યું છે ઉમેદવાર બદલવાની માંગનું આગળ જઈને શું થઈ શકે? રાજન, લુબના, ગઈકાલે જે રીતે સમગ્ર ઘટનાક્રમ ચાલ્યો તે અનુસંધાને મીડિયાએ સતત ભાજપના લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. સૌ પ્રથમ ધારાસભ્ય મહેશ કસવાળા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા છે, તેમણે એવું નિવેદન આપ્યું કે કોઈ જ વિરોધ નથી, કોઈ જ રોષ નથી, જે પોસ્ટરો લાગ્યા છે તે ભાજપના કાર્યકરોએ નથી લગાવ્યા તેવો તેમણે દાવો કર્યો છે. સાથે તેમણે એવું પણ કહ્યું કે ભરત સુતરિયા 5 લાખ મતોથી આસાનીથી જીતશે. આ એક વાત. બીજી વાત એ કે સાંજે 7 વાગે જે રીતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજુલાના ભાજપના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું, ત્યાં પણ તેમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે ઉમેદવાર બદલવામાં નહીં આવે,
ભરત જી. સુતરિયા 5 લાખ મતોથી જીતશે. એટલે અત્યારે ભાજપના જે ટોપ નેતાઓ છે એ તમામ લોકો એક વાત પર વળગી રહ્યા છે કે ઉમેદવાર બદલવામાં નહીં આવે, પરંતુ જમીની હકીકત જે રીતે કાલે ઘટનાક્રમ થયો તે જોતા લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સાબરકાંઠા જેવી સ્થિતિ અમરેલીમાં પણ ઊભી થઈ રહી છે. લુબના. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી થઈ છે, અનેક વાત આ મારામારી પાછળ જોવા મળી રહી છે.